નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી 2025માં પૂછાયેલો સવાલ છે. ચાલો સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એ બી કરતા ઊંચો છે એટલે એ ઉપર આવશે, બી નીચે આવશે. હવે બી સી કરતા નીચો છે એટલે બી નીચો છે, કોના કરતા? સી કરતા, એટલે સી ઉપર. હવે ડી ઈ કરતા ઊંચો છે એટલે ડી રહ્યો ઈ કરતા ઊંચો છે એટલે ઈ નીચે આવશે, ડી ઉપર. પણ સી કરતા નીચો છે એટલે સી એનાથી ઉપર, કેમ કે ડી સી કરતા નીચો છે, સી એ કરતા નીચો છે. હવે શું કીધું કે જે સી છે એ નીચો છે કોનાથી? એ થી. તો સૌથી ઊંચું કોણ? એટલે આપણી પાસે એક આ કન્ડિશન થઈ ગઈ, એક આ કન્ડિશન, એક આ અને એક આ કન્ડિશન થઈ ગઈ. હવે આમાં સૌથી ઊંચું કોણ એમ કીધું છે એટલે પહેલા જોઈ લઈ, પહેલા આ કન્ડિશનને ધ્યાનમાં લઈ તો એ કરતા સી નીચો છે. હવે આ કન્ડિશનને ધ્યાનમાં લઈ તો સી કરતા બી નીચો છે અને સી કરતા ડી અને ઈ બે નીચા છે, બરાબર? એટલે સી કરતા ડી અને ઈ બે પણ નીચા છે, પણ બી હારે એનો કઈ સંબંધ આપ્યો નથી, એટલે બી થી ઉપર લખવા કે નીચે ઈ ખ્યાલ નથી. પણ પ્રશ્નમાં કીધું કે સૌથી ઊંચું કોણ છે, એટલે આમાં જોવા જાવ તો સૌથી ઊંચું એ છે, આ આવશે સૌથી ઊંચો, બરાબર? અને આમાં જો સૌથી નીચો ન પૂછી શકે અને એ પૂછવું હોય તો બી નો અને ડી અથવા તો ઈ નો બેનો સંબંધ એને જણાવવો પડે, એટલે એ જણાવ્યું નથી. સૌથી નીચો આમાંથી ગોતી ન શકાય, પણ સૌથી ઊંચો પૂછો તો એટલે સામાન્ય બુદ્ધિ દ્વારા આપણે કહી શકીએ કે એ સૌથી ઊંચો છે. બધી જ લાઈનમાં જોઈ લો, અહીંયા એ ઊંચો છે, અહીંયા એ ઊંચો છે અને આ બેમાં સી ઊંચા છે, પણ આમાં પાછો સી નીચે છે, એટલે સૌથી ઉપર તો એ જ આવશે. ધન્યવાદ. અને આવા બીજા ઘણા બધા પ્રશ્ન લઈને આવશું કે જે પહેલાની પરીક્ષામાં પૂછાયેલા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.